જેવોન્સના આર્થિક વિચારો વિશે આપણે અભ્યાસ કરતા હતા અને એમાં આપણે જોયું તે પ્રમાણે કે જેવન્સ જે છે તે ઇંગ્લેન્ડના અર્થશાસ્ત્રી હતા અને 22 જ વર્ષની નાની ઉંમરે આર્થિક બાબતો પર એમણે પોતાનું આર્થિક લેખન કાર્ય શરૂ કરેલું હતું. 1860માં એમનો આપણે જે પ્રબંધ હતો, એમનો જે નિબંધ હતો 1860માં, ધ બ્રીફ એકાઉન્ટ ઓફ અ જનરલ મેથેમેટિકલ થિયરી ઓફ પોલિટિકલ ઇકોનોમી, અને ત્યાર પછી આપણે જોઈ ગયા તે પ્રમાણે બીજું પુસ્તક એમનું હતું, બીજો જે નિબંધ હતો ઓન ધ સ્ટડી ઓફ પીરિયોડિક કોમર્શિયલ ફ્લિક્ચ્યુએશન્સ વિથ ધ 5 ડાયાગ્રામ. તો બે પુસ્તકો ઉપરાંત પણ એમનું જે બે નિબંધો ઉપરાંત પણ આપણે એમ કહીએ કે એમનું જે મુખ્ય પુસ્તક હતું જેવોન્સનું, એ 1871માં એમણે પબ્લિશ કરેલું હતું અને એમનું જે નામ હતું થિયરી ઓફ પોલિટિકલ ઇકોનોમી, કે એ પુસ્તકમાં આપણે એમ કહીએ કે સીમાંતવાદી વિચારકો પૈકીના જો પહેલા કોઈક વિચારકને આપણે મૂકી શકીએ તો એ આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે જેવોન્સ હતા. એટલે પ્રશિષ્ટ એ પહેલાની જે વિચારધારા હતી તે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે પ્રશિષ્ટ ધારા અલગ નવીન વિચારધારા, આ સીમા વિચારધારાના પ્રણેતા જેવોન્સે ઇંગ્લેન્ડમાં ખાસ કરીને, યુરોપમાં ખાસ કરીને એ એવા પહેલા વિચારક હતા કે જેમણે આપણે એમ કહીએ કે પ્રશિષ્ટો કરતા અલગ વિચારણા આપી. અને આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે જે વિચારકો હતા ઇંગ્લેન્ડના, એની જો તુલના આપણે કરીએ તો આપણે એમ કહી શકીએ કે એમની જે પદ્ધતિસરની છણાવટ હતી અને વ્યવસ્થિત જે એમનું લખાણ હતું, અને આપણે કહીએ કે જે વસ્તુ અભિવ્યક્ત કરવા માંગતા હતા એને ખૂબ સરળ શબ્દોમાં અને ગણિતની મદદથી ચકાસી શકાય એવી રીતે એ મૂકતા હતા. મૂલ્યનો સિદ્ધાંત મેં કીધું તેમ કે એમાં માંગનું પરિબળ ખૂબ મહત્વનું પરિબળ છે. મૂલ્યના સિદ્ધાંતમાં આત્મલક્ષીપણું ઉમેરનાર જો કોઈ વિવેચક હોય, અર્થશાસ્ત્રી હોય, તો જેવોન્સ એ અગ્રેસર હતા. ગણિત, અંકગણિત, ભૂમિતિ, બીજગણિત વગેરેનો ખૂબ સરસ મજાનો ઉપયોગ વસ્તુનું મૂલ્ય કે વસ્તુની કિંમત નક્કી કરવામાં દૃષ્ટિકોણ, સંતોષ એ મહત્વનો ફાળો ભજવે છે. કારણ કે સંતોષનો ખ્યાલ એ સાપેક્ષ અને આત્મલક્ષી ખ્યાલ છે એવું એ કહેતા હતા. કુલ દૃષ્ટિકોણ સીમાંત અથવા તો છેવટના દૃષ્ટિકોણ વચ્ચે તફાવત છે એવું પણ એ જાણતા હતા. એટલે આપણે જોયું તે પ્રમાણે કે એમનો જે મૂલ્યનો સિદ્ધાંત હતો કે કોઈ પણ વસ્તુનો ઉત્પાદન ખર્ચ એ પુરવઠો નક્કી કરે છે. કે આપણે એમ કહીએ કે જેવોન્સની ખૂબી એ હતી કે આ જે વિચાર એ કહે છે કે જ્યારે મૂલ્યનો સિદ્ધાંત આપે છે ત્યારે પ્રશિષ્ટોને પણ એ પરોક્ષ રીતે આવકારે છે, સ્વીકારે છે. કારણ કે જેવોન્સ ખૂબ સરસ રીતે કહે છે કે કોઈ પણ વસ્તુનો ઉત્પાદન ખર્ચ એ વસ્તુનો પુરવઠો નક્કી કરે છે. અને
પુરવઠો એ તૃષ્ટિગુણની છેવટની માત્રા અથવા તો આખરી જેને આપણે માત્રા કહીએ છીએ એ નક્કી કરે છે. અને તૃષ્ટિગુણની છેવટની કે આખરી જે માત્રા છે એ વસ્તુનું મૂલ્ય નક્કી કરે છે. એટલે એક બાજુ આપણે એમ કહીએ કે વસ્તુનો પુરવઠો એ સંતોષની જે આખરી માત્રા છે, છેવટની, જેને આપણે ફાઇનલ ડિગ્રી ઓફ યુટિલિટી કહીએ છીએ, એનો તો એ સ્વીકાર કરે જ છે. અને સાથે સાથે આપણે એમ કહીએ કે આ જે ફાઇનલ યુટિલિટી ઓફ ફાઇનલ ડિગ્રી ઓફ યુટિલિટી જે છે, દૃષ્ટિગુણની આખરી માત્રા છે, એ વસ્તુનું કિંમત કે મૂલ્ય નક્કી કરે છે. એટલે આપણે એમ કહી શકીએ કે એના પહેલાના જે વિચારક હતા ગોસેન, એ ગોસેનના પણ જે વપરાશના નિયમો હતા એનો પણ અહીંયા એ સ્વીકાર કરે છે, એમ આપણે ચોક્કસ કહી શકીએ. એટલે ગોસેને આપેલો ઘટતા જતા સીમાંત દૃષ્ટિગુણનો નિયમ અને સમસીમાંત સિદ્ધાંત જે છે તેની પણ પરોક્ષ રીતે જેવન્સે સ્વીકૃતિ કરેલી છે, એમ આપણે કહી શકીએ. ઓકે, પછી આપણે જે લાસ્ટ ટાઈમ પીરિયડમાં જે અટકેલા હતા તે અહીંયા આ બી ચર્ચા આપણે કરી ગયેલા હતા ઓલરેડી ગયો વખતે કે ભાઈ જેવન્સ એ બે વસ્તુ એટલે કે નાણું ધારો કે આપણે એમ કહીએ કે અહીંયા નાણાંનું ગેરહાજરી છે, નાણાંનો અભાવ છે, વસ્તુના બદલામાં વસ્તુનું જ્યારે આપલે થાય છે ત્યારે એક વ્યક્તિ વસ્તુ અન્યને આપે છે, બીજાને આપે છે, અને બીજો વ્યક્તિ જે તે વ્યક્તિને વસ્તુ આપે છે ત્યારે જે વિનિમય શક્ય બને, જે સોદો શક્ય બને, અને એના પરથી એ વિનિમય અને વિનિમય મૂલ્ય અંગેનો સિદ્ધાંત આપે છે. આપણે ગયા વખતે જોયેલું હતું કે ભાઈ કનુ અને મનુ, કનુ છે તે ઘઉં ઉત્પાદન કરે છે અને મનુ છે તે આપણે એમ કહીએ કે કાપડ ઉત્પાદન કરે છે. આ બંને વસ્તુ વચ્ચેનો જે વિનિમય થાય છે ઘઉં અને કાપડ વચ્ચેનો, અને વિનિમયની જ્યારે પ્રક્રિયા પૂર્ણ થાય છે ત્યારે આપણે એમ કહીએ કે વપરાશ માટે બંને વ્યક્તિને મળતી જે છેવટની ઉપયોગિતા છે એ બંને વસ્તુમાંથી પ્રાપ્ત થતી પારસ્પરિકતાનો જે ક્રમ છે એના આધારે નક્કી થાય છે. વિનિમયની પ્રક્રિયા પૂરી થાય ત્યારે આપણે એમ કહીએ કે બંને વ્યક્તિને જે બંને વસ્તુ મળે છે એમાંથી પ્રાપ્ત થતો સંતોષ અને બાકી રહેલો જે એમની પાસેનો જે જથ્થો છે, પોતે જે વસ્તુ ઉત્પાદન કરેલી છે તે, એમાંથી બાકી રહેલા એકમોમાંથી પ્રાપ્ત થતો સંતોષ અને પોતે જે વસ્તુ ઉત્પાદન કરે છે એ અન્ય વ્યક્તિને આપવાથી અન્ય વ્યક્તિ પાસેથી જે બીજી વસ્તુ મેળવે છે એમાંથી પ્રાપ્ત થતી ઉપયોગિતા એ બંને વ્યક્તિના સંદર્ભમાં સમાન હોય ત્યાં સુધી આપણે એમ કહીએ કે વિનિમયની પ્રક્રિયા ચાલે છે, પછી એ બંધ થઈ જાય. અને આપણે તે વખતે આકૃતિમાં જોયેલું હતું કે ભાઈ આ ક બિંદુ સુધી ક મ સુધી એ વિનિમય બે વસ્તુઓ વચ્ચેનો, બે વ્યક્તિ વચ્ચેનો વિનિમય જે છે ત્યાં સુધી વિનિમયની પ્રક્રિયા ચાલે. અને એક વ્યક્તિ બીજી વ્યક્તિને જ્યારે વસ્તુ આપે છે અને એના બદલામાં જે વસ્તુ મેળવે છે, તો આ મ બિંદુ સુધી વ્યવહાર જે છે, વિનિમય છે, તે યોગ્ય છે. પછી જો આપણે એમ કહીએ કે મ બિંદુ પછી જો બંને આપલે કરે વસ્તુની, તો બંને જણાને આપણે એમ કહીએ કે વસ્તુ આપવાથી, વિનિમયની પ્રક્રિયાથી એને અતૃષ્ટિગુણ પ્રાપ્ત થાય. આપણે એમ કહીએ કે એને નકારાત્મક દૃષ્ટિગુણ ઊભું થાય. અને આપણે ગયા વખતે ખૂબ સરસ રીતે સમજેલા છે. એટલે આપણે આગળ જઈએ એમાં તો આપણે એમ કહીએ કે જેવન્સ જે આપણને કહે છે તે પ્રમાણે, બરાબર, જેવન્સ તે આપણને વિનિમયની પ્રક્રિયા સમજાવ્યા પછી આપણે જે ચર્ચા કરવાની બાકી હતી ત્યાંથી આપણે આજની ચર્ચાની શરૂઆત કરીએ કે જેવન્સ આપણને ખૂબ સરળ રીતે પોતાનો મૂલ્યનો સિદ્ધાંત સમજાવે છે. આપણે પરોક્ષ રીતે ભલે આપણને જેવન્સ એવું કહે છે કે કોઈ પણ વસ્તુનું મૂલ્ય કે કોઈ પણ વસ્તુની કિંમત નક્કી કરવામાં પરોક્ષ રીતે પુરવઠો, ઉત્પાદન ખર્ચ, શ્રમ ખર્ચ એ ઉપયોગી છે, પણ જેવન્સ ખૂબ સરસ રીતે કહે છે કે
કોઈ પણ વસ્તુ ઉત્પાદન કરવા માટે એમાં વપરાયેલો શ્રમ એ જ માત્ર મૂલ્યનું કારણ હોઈ શકે નહીં. જેમન્સ એવું કહે છે કે કોઈ પણ વસ્તુ બનવા પાછળ ગમે તેટલો શ્રમ ખર્ચાયેલો હોય, પણ જો લોકોની એ જરૂરિયાતને પૂરી નહીં કરતી હોય તો એની માંગ થાય નહીં. એટલે આપણે એમ કહી શકીએ કે કોઈ પણ વસ્તુની અંદર વ્યક્તિની કે માણસની જે જરૂરિયાત કે ગરજ અથવા તો જે માંગ છે એને સંતોષવાની જે તીવ્રતા છે, એટલે કે સંતોષ આપવાની, તૃષ્ટિગુણ આપવાની જે છેવટની માત્રા છે, એ મૂલ્યને નક્કી કરતું બહુ મહત્વનું પરિબળ છે. આપણે એમ કહી શકીએ કે જેવન્સ આપણને જ કહે છે કે ભાઈ પુરવઠો કોઈ પણ વસ્તુનો આપણે મેળવીએ છીએ તો શ્રમનો વધારે ઓછો ઉપયોગ કરીને, ઉત્પાદનના સાધનોનો ઉપયોગ કરીને આપણે ઉત્પાદનની જે કિંમત છે અને એને આપણે પુરવઠા મૂલ્ય કહીએ છીએ નક્કી થાય છે. પુરવઠો શ્રમની અંતિમ માત્રા નક્કી કરે છે અને ઉપયોગિતાની છેલ્લી માત્રા આપણે કીધું તે પ્રમાણે કે એ મૂલ્ય નક્કી કરે છે. એટલે ટૂંકમાં આપણે એમ કહીએ કે જેવન્સ આપણને મૂલ્યના સિદ્ધાંત સમજાવવામાં માત્ર શ્રમ ખર્ચ અને એના આધારિત જે ઉત્પાદન ખર્ચ છે તે બહુ મહત્વનો ભાગ ભજવતું નથી, પણ વસ્તુના એકમો જ્યારે કોઈ પણ વ્યક્તિ વપરાશ કરે છે અને એમાંથી પ્રાપ્ત થતી જે ઉપયોગિતા છે, જેને પછીથી આપણે માર્શલે સીમાંત દૃષ્ટિગુણ કીધું, એ ઉપયોગિતા એ વસ્તુનું કિંમત કે વસ્તુનું મૂલ્ય નક્કી કરવામાં અગત્યનો ભાગ ભજવે છે, એવું એનું ટૂંકમાં કહેવું હતું. ઓકે, ત્યાર પછી આપણે એમ કહીએ કે જેવન્સે જે આપણે કહીએ કે આગળ પહેલા જોઈ ગયા તે પ્રમાણે કે સીમાંતવાદી વિચારકોમાં બે વર્ગ પડી જાય છે. પહેલો માનસશાસ્ત્રીય સંપ્રદાય અને બીજો આપણે કહીએ ગણિત વર્ગ. તો જેવન્સ એ ગણિતજ્ઞ અથવા તો ગણિત પરિપાટીના અર્થશાસ્ત્રી છે, સીમાંતવાદી વિચારક છે કે જેમાં અર્થશાસ્ત્રને ગણિતના પાયા પર તપાસેલું છે એમણે. એટલે આપણે એમ કહી શકીએ કે જેવન્સ ઇકોનોમિક્સમાં મેથેમેટિક્સને ખૂબ ભાર મૂકે છે કે ભાઈ અર્થશાસ્ત્રની જો સ્વીકાર્યતાને વધારવી હોય તો ગણિતનો ઉપયોગ વધારવો જોઈએ. વાસ્તવમાં જો આપણે એમ કહીએ કે અર્થશાસ્ત્રને એક અલગ વિજ્ઞાન બનાવવું હોય, અલગ લોજી બનાવવી હોય, અલગ શાસ્ત્ર બનાવવું હોય, તો આપણે એમ કહી શકીએ કે જેમ બને તેમ અર્થશાસ્ત્રમાં ગણિતનો ઉપયોગ થાય તો આપણે એમ કહી શકીએ કે એ ખૂબ, કારણ કે તે વખતે આપણે એમ કહીએ કે અર્થશાસ્ત્ર, કારણ કે આપણે કહીએ કે હજુ પાપા પગલી કરતું હતું તે વખતે, 1871 ની વાત કરીએ આપણે ત્યારે, તો આપણે જેવન્સ એવું કહે છે કે હજુ પણ જો લોકો પાસે અર્થશાસ્ત્રની સ્વીકૃતિ જો ઝંખતા હોઈએ તો ગણિતનો ઉપયોગ, ગણિત પદ્ધતિનો ઉપયોગ ખૂબ થવો જોઈએ. અને એમાં પણ આપણે એમ કહી શકીએ કે ગણિતની જે આપણે કહીએ કે વિકલન છે, સંકલન છે, લિમિટ છે, આ બધા જે ખ્યાલો છે એ ખૂબ ઉપયોગી નીવડે છે એવું કહેવા માંગે છે. બીજું આપણે એમ કહીએ છીએ કે જ્યારે ઉપયોગિતા કે જેને આપણે તૃષ્ટિગુણ કહીએ છીએ, તો એમાં ખાસ કરીને આપણે એક બાજુ અર્થશાસ્ત્રની બેનહામની જે વ્યાખ્યા છે કે અર્થશાસ્ત્ર એ આનંદ અને દુઃખની, કષ્ટની, યાતનાની ગણતરી કરતું શાસ્ત્ર છે. તો અહીંયા અર્થશાસ્ત્રની બેનહામે જે વ્યાખ્યા આપેલી છે એનો જેવન્સ સ્વીકાર તો કરે છે, પણ કોઈ પણ વસ્તુનો આપણે ઉપભોગ કરવાથી, એ પ્રાપ્ત કરવાથી કેટલું દુઃખ કે યાતના ઊભી થશે કે કષ્ટ ઊભું થશે અને એનો ઉપયોગ કરવાથી કેટલો આનંદ પ્રાપ્ત થશે એ ગણવાનું કામ મુશ્કેલ છે. એને માપવાનું કેવું છે? મુશ્કેલ છે. વસ્તુલક્ષી પરિબળથી અથવા તો બાહ્ય રીતે જો આપણે ગણીએ તો માણસનું મગજ છે, એ માણસનું મન છે, એ આવી
ઇન્ટરનલ આંતરિક આત્મલક્ષી ગણતરી કરી શકે છે કે ભાઈ કોઈ પણ વસ્તુ મેળવવા માટે એ જે કંઈ પણ ભોગ આપે છે, જે કંઈ પણ ત્યાગ આપે છે, માણસનું મન કળી લે છે કે ભાઈ આ વસ્તુ મારે મેળવવી છે તો મને આટલી યાતના કે દુઃખ પડે છે. અને એ વસ્તુનો જ્યારે વપરાશ કરે છે, ઉપભોગ કરે છે, ઉપયોગ કરે છે, ત્યારે એમાંથી એને સંતોષ પ્રાપ્ત થાય છે, આનંદ પ્રાપ્ત થાય છે, એમાંથી ઉપયોગિતા પ્રાપ્ત થાય છે. તો એની ગણતરી વસ્તુલક્ષી રીતે આપણે કરી શકતા નથી, પણ વ્યક્તિ પોતાના મનથી આવી ગણતરી કરી શકે છે. જેવન્સ ખૂબ સરસ મજાનો અહીંયા પોઈન્ટ મૂકતો જાય છે. જેવન્સ એવું કહે છે કે ભલે આપણે અલગ અલગ વસ્તુનો વપરાશ કરીએ તો એમાંથી પ્રાપ્ત થતી ઉપયોગિતા કે જેને આપણે સંતોષ કહીએ છીએ, દૃષ્ટિકોણ કહીએ છીએ, તેને ભલે આપણે આંકડાઓમાં માપી શકતા નથી, પણ બે અલગ અલગ વસ્તુઓ જે છે એનો વપરાશ કરવાથી કેટલી વ્યક્તિગત ઉપયોગિતા મળે છે તેની તુલના કરી શકીએ છીએ. એક સિમ્પલ દાખલો આપું તમને. આપણે સૈદ્ધાંતિક બાબતો કરતા એક સરસ આપણે કહીએ કે સિમ્પલ દાખલો લઈએ તો તમને એક્ઝેક્ટ અંદાજો આવી જાય કે દાખલા તરીકે કોઈક આપણે દરેક કુટુંબમાં જોઈએ છે કે ઘઉંનો પણ વપરાશ થાય છે ને ચોખાનો પણ વપરાશ થાય છે ને જુવારનો પણ વપરાશ થાય છે, મકાઈનો પણ વપરાશ થાય છે. ઓકે, અહીંયા જેવન્સ આપણને એવું કહે છે કે આપણે દાખલા તરીકે ઘઉં, ચોખા ને જુવારનો વપરાશ કરીએ છીએ ઘરમાં, બરાબર? તો આપણે ઘઉંનો ઉપયોગ કરીએ છીએ તો આપણને કેટલી ઉપયોગિતા ઘઉંમાંથી મળે છે એ ભલે માપી નહીં શકીએ આપણે. ચોખામાંથી આપણે ચોખાનો વપરાશ કરીએ છીએ એમાંથી કેટલો આપણને સંતોષ, દૃષ્ટિગુણ કે ઉપયોગિતા કે ઉપભોગ્યતા પ્રાપ્ત થાય છે એ કદાચ માપી નહીં શકીએ. જુવારમાંથી પણ આપણે માપી નહીં શકીએ. હા, પણ અહીંયા જેવન્સ એવું કહે છે કે આપણે તુલના કરી શકીએ કે ભાઈ મને ચોખામાંથી ઘઉંમાંથી વધારે સંતોષ પ્રાપ્ત થયો, ઘઉં કરતા જુવારના વપરાશથી મને વધારે સંતોષ કે ઉપયોગિતા પ્રાપ્ત થઈ. તો જેવન્સ અહીંયા એવું કહે છે કે આપણે માનવીઓ, મનુષ્યો આપણે અલગ અલગ વસ્તુનો વપરાશ કરીએ છીએ તો અલગ અલગ વસ્તુમાંથી આપણને કેટલી સંતોષ કે કેટલો દૃષ્ટિગુણ મળે છે તેને કદાચ આપણે નિરપેક્ષ રીતે ભલે માપી નહીં શકીએ, પણ અલગ અલગ વસ્તુની સાથે જો એની તુલના કરીએ તો આપણને ખબર પડે કે ભાઈ આમાંથી મને વધારે સંતોષ મળ્યો, આમાંથી મને ઓછો સંતોષ મળ્યો. એટલે આના પરથી પછી જો આપણે કહીએ ને કે આર્થિક વિચારધારાનો ઇતિહાસ છે, જેવન્સે આવો વિચાર આપ્યો એટલે પછી આવ્યો સીમાંત અવેજીના દરનો નિયમ. આપણે એફઆઈમાં તમે ભણી ગયા કે નારંગી અને મોસંબી, કે એક મોસંબી નું એકમ ખરીદવા માટે 4 જતી કરે, પછી 3 જતી કરે, પછી 2 જતી કરે. તો અહીંયા આપણને એ સિદ્ધાંત જે સીમાંત અવેજીના ઘટતા દરનો નિયમ છે એના પરથી પછી તટસ્થ રેખા કે દૃષ્ટિગુણ રેખા, સંતૃપ્તિની રેખા પછી આપણે મેળવીએ છીએ. તો એના બીજ આપણને અહીંયા દેખાય છે કે આપણે માણસ જ્યારે ખરીદી કરવા જાય છે ત્યારે એને ખબર છે કે ભાઈ મને આમાંથી વધારે સંતોષ મળેવો છે, તો આપણે એમ કહીએ કે એને મન એ વસ્તુનું મહત્વ વધારે હોય. તો અહીંયા જેવન્સ આપણને એ કહે છે કે ભલે આપણે વ્યક્તિગત માપી નહીં શકીએ, પરંતુ આપણે એમ ચોક્કસ કહી શકીએ કે અલગ અલગ વસ્તુઓમાંથી પ્રાપ્ત થતી ઉપયોગિતાની તુલના આપણે કરી શકીએ. ઓકે, ત્યાર પછી આવે છે ખાસ કરીને આપણે એમ કહીએ કે જેવન્સ આપણને એવું કહેવા માંગે છે કે માનવ જે પ્રકૃતિ છે, માનવનો જે મૂળભૂત સ્વભાવ છે, અને એ માનવનો જે હંમેશા ભલે કોઈ પણ નિરક્ષર હોય કે ભલે ભણેલો નહીં હોય, છતાં પણ આપણે એમ કહીએ કે દરેક માણસનું મન જે છે તે આવી કેલ્ક્યુલેશન મગજમાં કરતું હોય છે. અને આવી જે આપણે એમ કહીએ કે કોઈ પણ વસ્તુ પ્રાપ્ત કરવા માટે અને કોઈ પણ વસ્તુ પ્રાપ્ત કરેલી વસ્તુનો ઉપભોગ કરવા માટે જે કંઈ પણ યાતના, કષ્ટ અને આનંદની જે ગણતરી છે એને તમે ગણિતનો ઉપયોગ કરીને કંઈક અંશે, ગણિત પદ્ધતિનો ઉપયોગ કરીને કંઈક અંશે તમે આર્થિક નિયમો કે સિદ્ધાંતો તારવી શકો છો. એટલે અર્થશાસ્ત્રના આપણે એમ કહીએ કે ભલે સમાજશાસ્ત્ર છે, ભલે વ્યક્તિલક્ષી શાસ્ત્ર છે, પણ જો આપણે કહીએ કે ગણિતનો ઉપયોગ કરવામાં આવે તો એનો આપણે એમ કહીએ કે એને વાસ્તવિક વિજ્ઞાનની કક્ષામાં
મૂકી શકાય છે, એવું પરોક્ષ રીતે આપણે એમ કહીએ કે જેવન્સનું કહેવું છે. ઓકે, ત્યાર પછી આપણે એમ કહીએ કે જેવન્સ એ ખાસ કરીને આપણને ગણિત, કારણ કે તે વખતે ગણિત બી નવું નવું હતું એમણે આપ્યા ત્યારે વિચારો. તો ગણિતનો તો એ બહુ આપણે એમ કહીએ કે ગણિતનો ઉપયોગ વધવો જોઈએ એવું માનનારો એ વિચારક હતો અર્થશાસ્ત્રમાં. પણ એ સિવાય પણ આપણે એમ કહીએ કે એનું જે વૈચારિક વિશ્વ હતું તે અન્ય જ્ઞાનની શાખાઓને પણ સ્પર્શતું હતું. કે દાખલા તરીકે આપણે એમ કહીએ કે એમની જે ખૂબી હતી કે અલગ અલગ જે અર્થતંત્રની બધી ઘટનાઓ છે, સમગ્ર લક્ષી જે ઘટનાઓ છે, એનું આંકડાશાસ્ત્રીય એનું વિશ્લેષણ કરવાની સૂઝ એનામાં હતી. એનું આંકડા પરથી આપણે એમ કહીએ કે ચોક્કસ પ્રકારના સૈદ્ધાંતિક વિશ્લેષણો અને તારણો ખૂબ સરસ રીતે એ કાઢી શકતા હતા. એટલે આપણે બીજા અર્થમાં જો આપણે એમ કહીએ કે જેવન્સ એ આંકડાશાસ્ત્ર અને આંકડાઓ જે છે, આંકડાઓ પરથી ખાસ કરીને આપણે એમ કહીએ કે આંકડાઓ પરથી સિદ્ધાંતો તારવવામાં, એ આંકડાઓનું એક્સપ્લોરેશન કરવામાં, એનાલિસિસ કરવામાં એ ખૂબ માહિર હતા. સિદ્ધાંત અને વાસ્તવિક પરિસ્થિતિ વચ્ચેનો જે પરસ્પર મેળ છે એને તપાસી શકતા હતા બહુ સરસ રીતે. એટલે એના આપણે લેખ જોઈએ તો એ વ્યાપાર ચક્ર અંગેના લેખ હોય કે ઇંગ્લેન્ડના અથવા તો આપણે એમ કહીએ કે યુરોપના કોલસા અંગેના પ્રશ્નો હોય કે કોલસાના ભંડારો અંગેના એમણે કીધેલું હતું કે ભાઈ ભવિષ્યમાં જે દરે અત્યારે આ કોલસાનું ઉત્ખનન થાય છે ને એનો જે ઔદ્યોગિક ક્ષેત્રમાં ઉપયોગ થાય છે, કારણ કે અત્યારે જેટલા તે વખતે ઉર્જાના સ્ત્રોત હતા નહીં, એટલે કોલસો એક મહત્વનું આપણે એમ કહીએ કે ઉર્જા સ્ત્રોત હતું તે વખતે. તો તે વખતે એનું સમગ્ર લક્ષી જે આંકડાકીય પૃથક્કરણ હતું તે એના પરથી એમણે ખૂબ સરસ કીધેલું કે નજીકના વર્ષોમાં ઇંગ્લેન્ડમાં ખાસ કરીને, કારણ કે ઇંગ્લેન્ડ એ ઔદ્યોગિક રીતે ઔદ્યોગિક ક્રાંતિમાંથી તે વખતે પસાર થતો દેશ હતો અને ઔદ્યોગિક ક્રાંતિ અને પરિણામ સ્વરૂપ ઔદ્યોગિક વિકાસ ઇંગ્લેન્ડમાં બહુ જબરજસ્ત થતો હતો તે વખતે. તો તે વખતે આ રીતે ભવિષ્યમાં ઇંગ્લેન્ડના કોલસાના ભંડારો ખલાસ થશે એવું એમણે આંકડાકીય વિશ્લેષણના અંતે કીધેલું છે. એટલે આપણે એમ કહી શકીએ કે એની જે સૂઝ હતી તે એવું હતું કે પેરેલલ તે વખતે સમગ્ર ઇંગ્લેન્ડના અર્થતંત્રની જે જનસંખ્યા હતી, વસ્તી હતી, એ વસ્તીમાં જે ક્રમશઃ વધારો થતો હતો અને એને પરિણામ સ્વરૂપ રહેણાંક વિસ્તારોમાં ને ઔદ્યોગિક એકમોમાં ને અન્ય જે કંઈ પણ આર્થિક પ્રવૃત્તિઓ છે એમાં જે નવા ને નવા કોલસાના ઉપયોગો, દાખલા તરીકે પરિવહન, તો તે વખતે આપણે જાણીએ છીએ કે ભાઈ ટ્રેનો ચાલતી હતી તે કોલસાનો ઉપયોગ કરતી હતી. તો આ બધા જે નવા ને નવા જે સંશોધનો થયા અને નવે ને નવે આપણે એમ કહીએ કે કોલસાના ઉપયોગો શક્ય બન્યા, તો તેને લીધે એવું લાગતું હતું કે કોલસાની માથાદીઠ વપરાશ એટલી બધી અત્યારે વધતી છે અને ભવિષ્યમાં પણ એ વધશે. તો એનું પરિણામ ઇંગ્લેન્ડમાં એવું જોવા મળશે કે કોલસો જ્યારે જમીનમાંથી ઉત્ખનન કરવામાં આવે છે તો એનો ખર્ચ વધશે અને વધારે તકલીફ પડશે, કારણ કે આજે તો આપણી પાસે બુલડોઝર છે કે એવા અદ્યતન સાધનો છે. તે વખતે તો આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે જે હાથમાં વપરાતા જે ટૂલ હતા, હાથમાં વપરાતા જે સાધનો હતા, એનો ઉપયોગ કરીને કોલસાનું ઉત્ખનન થતું હતું. અત્યારે જેટલો વાહન વ્યવહારના સાધનોનો વિકાસ તે વખતે હતો નહીં કે જેનો ઉપયોગ આપણે સાધન તરીકે અને વાહન વ્યવહારના સાધન તરીકે બંને રીતે કરી શકીએ છીએ. તો તે વખતે એનો ખર્ચ વધશે, કોલસાનો ઉત્પાદન ખર્ચ, અને પરિણામ સ્વરૂપ આપણે એમ કહી શકીએ કે એ કોલસાને કાઢવા માટે એટલી બધી તકલીફો પડશે, વધારે ખર્ચ ઉઠાવવો પડશે, યાતનાઓ પડશે, અને પરિણામ સ્વરૂપ આપણે એમ કહી શકીએ કે કોલસાના ભંડારો અમુક સમય સુધી ચાલશે ને પછી એ ખતમ થઈ જશે. આવી એમણે ભવિષ્યવાણી. અહીંયા કહેવાનો મતલબ એવો છે આપણો કે કોઈ પણ વિચારક જે છે તે પોતાના વિચારો જ્યારે પ્રસિદ્ધ કરે છે તો તત્કાલીન સમયની જે ઇંગ્લેન્ડની વાસ્તવિક પરિસ્થિતિ હતી તે અને ભવિષ્યમાં એ પરિસ્થિતિ કઈ રીતનો આકાર લેશે
એની આપણે એમ કહીએ કે જેવોન્સમાં ખૂબ સારી સૂઝ હતી, જે સારા લેખક તરીકે આપણે એને મૂકી શકીએ. એની જે ખૂબી છે તે આ છે કે આંકડાકીયનો આધાર આ કોઈ કપોળકલ્પિત કલ્પના નથી. એણે તે વખતે ઇંગ્લેન્ડની એક બાજુ વસ્તી જોઈ, એક બાજુ નવા નવા સંશોધનો જોયા, એક બાજુ આપણે એમ કહીએ કે કોલસાના નવા નવા ઉપયોગો જોયા, જે દરે કોલસાનો વપરાશ થતો હતો એના પરથી એમણે આંકડાકીય એનું અન્વેષણ કરી, એનું એક્સપ્લોરિંગ કરી, અલગ અલગ પરિબળો વચ્ચેના સહસંબંધો તપાસી અને પછી આ રીતનું એમણે તારણ મૂક્યું કે ભાઈ જે રીતે આપણે એમ કહીએ કે જમીનમાં ખેતી કરીએ ને અમર્યાદિત સમય સુધી આપણને પાક આપે એવું નથી. અહીંયા કે કોલસાનો જે ભંડાર છે જમીનની અંદરનો તે અમુક સમય પછી ખતમ થઈ જશે, આવું એમણે કીધું. છતાં પણ આપણે એમ કહીએ કે 1871માં કરેલી જે વાત છે, આજે 2021 આવી છતાં પણ કોલસાના ભંડારો હજુ પણ એવા ને એવા છે. એટલે કદાચ માલ્થસે જે પ્રમાણે પોતાના વિચારો રજૂ કરેલા વસ્તી અંગેના, તેવી કદાચ એની કલ્પના હતી તે હજુ પણ સાચી પડી નથી. હા, પણ એટલું એના પરથી આપણે ચોક્કસ કહી શકીએ કે પહેલા 1871 એટલે કે 19મી સદીનો જે ઉત્તરાર્ધ હતો તે સમયે જે કોલસાની સંપત્તિ હતી એમાં ઘટાડો ચોક્કસ થયો હશે, કારણ કે વપરાયો હશે. ઓકે, ત્યાર પછી આવે છે સોનાની કિંમત. જો હવે એનો બીજું આપણે એમ કહીએ ને કે આપણે એના સ્ટાર્ટિંગના જ એમાં જોયેલું હતું તે પ્રમાણે કે લંડન યુનિવર્સિટીમાં શરૂઆતમાં એમણે અભ્યાસ કરેલો, પછી એમની નિમણૂક ઓસ્ટ્રેલિયાની સોનાની ટંકશાળમાં થયેલી હતી. 5 વર્ષ સુધી ઓસ્ટ્રેલિયામાં એમણે સોનાની ટંકશાળમાં કામ કરેલું હતું અને પછી પાછા પુનઃ ઇંગ્લેન્ડ આવેલા હતા. એ આપણે શરૂઆતના જેવન્સના લેક્ચરમાં આપણે જોઈ ગયા. તો સોનાની કિંમતમાં જે કંઈ પણ ચઢાવ ઉતાર આવશે એનો પણ એમણે અભ્યાસ કરેલો છે કે સોનાની કિંમતમાં જે ઘટાડો થઈ રહેલો છે એને લીધે આપણે એમ કહીએ કે એની અન્ય ચીજ વસ્તુઓના ભાવાંક પર, સૂચકાંક પર કેવી અસર થશે એનો પણ એમણે ખૂબ ડિટેલમાં અભ્યાસ કરેલો છે. બરાબર છે. આપણે સ્ટાર્ટિંગમાં જોયું તે પ્રમાણે કે જેવોન્સે ભાવ સૂચકાંક, જેને આપણે સૂચકાંક પદ્ધતિ કહીએ છીએ, ફુગાવો માપવા માટેની અથવા તો ભાવ સપાટી બે સમય બિંદુ દરમિયાન કેટલો વધારો ઘટાડો થાય છે એ માપતી પદ્ધતિનો જેવોન્સે તે વખતે ઉપયોગ કરેલો છે. પોતે આપણે એમ કહી શકીએ કે સોનાના ભાવો ની સાથે ચીજ વસ્તુઓના ભાવો વચ્ચે કેવો સંબંધ છે અને એના પરિણામ જે તે વખતે ઇંગ્લેન્ડમાં, બ્રિટનમાં કેવા પડશે એની ખૂબ સરસ મજાની એમણે તે વખતે સમજૂતી આપેલી છે. એવું કહેતા હતા કે જો સોનાના ભાવ ઘટે એનો મતલબ એવો થાય કે અન્ય વસ્તુના જ્યારે ભાવ વધશે ત્યારે આપણે એમ કહી શકીએ કે અન્ય વસ્તુના ભાવ વધે ત્યારે ઇંગ્લેન્ડનો, કારણ કે આમાં શું છે, કારણ કે સોનાના ભાવ આપણે એમ કહીએ કે ઘટે, બરાબર, સોનાના ભાવ ઘટે એનો મતલબ એ એવું કરતા હતા કે અન્ય વસ્તુઓના ભાવ વધશે. તો સોનાના ભાવ ઘટે તો અર્થતંત્રમાં જે દેવું છે, સરકારનું દેવું છે, રાજાનું, રાજ્યનું જે દેવું છે તેનો ભાર ઘટશે અને ભાવો એક બાજુ અર્થતંત્રમાં વધે ચીજ વસ્તુઓના, એટલે આપણે એમ કહી શકીએ કે સમાજનો જે ઉદ્યોગ સાહસિક વર્ગ છે, બુદ્ધિશાળી વર્ગ છે, એ પોતે નવી નવી દિશાઓમાં વિચાર કરશે અને નવી નવી દિશાઓ એટલે કહેવાનો મતલબ એવો છે કે નવી પદ્ધતિ શોધશે, નવા ક્ષેત્રોમાં મૂડીરોકાણ કરશે, નવી વસ્તુનું ઉત્પાદન કરશે, ખેતી ક્ષેત્રમાં નવી ટેકનોલોજીનો ઉપયોગ કરશે. આવું કેવું હતું, કારણ કે આ બધા વિચારો કેવા છે, છૂટા છવાયા વિચારો છે, એક તમને સાતત્ય આમાં નહીં જોવા મળે. પણ અહીંયા આપણે જેવોન્સ જે કહેવા માંગતો હતો એનો તારણ આપણે આ રીતે કરી શકીએ કે સોનાના ભાવો, સોનાની કિંમતમાં થતો ફેરફાર એ કઈ રીતે દેશના દેવા પર અસર કરશે, કઈ રીતે અન્ય ચીજ વસ્તુઓ અને સેવાઓના ભાવ પર અસર કરશે
અન્ય ચીજ વસ્તુ અને સેવાના ભાવ પર જે અસર થાય છે એને લીધે સમાજનો એક એવો વર્ગ છે એ કઈ રીતે સક્રિય બનશે અને એને પરિણામ સ્વરૂપ અર્થતંત્રમાં કઈ કઈ નવી નવી વસ્તુઓ કે નવી પદ્ધતિઓ કે નવા બજારો કે નવી આપણે એમ કહીએ કે કૃષિ ક્ષેત્રની ટેકનોલોજીમાં કઈ રીતે પરિવર્તન કરશે એવું આમનું કહેવું હતું. ઓકે, બીજું આપણે એમ કહીએ કે ભાવાંકનો જે એમણે ખ્યાલ આપેલો હતો કે ભાઈ ચીજ વસ્તુઓ અને સેવાઓની જે કિંમતોમાં થતો બે ચોક્કસ સમયગાળા દરમિયાન વધારો ઘટાડો જે છે અને તે અંગે ઇંગ્લેન્ડના જે વાસ્તવિક આંકડા હતા એ આંકડાઓનું ખૂબ સરસ એમણે માહિતી આપેલી છે. એ આંકડાઓમાંથી કઈ રીતનું વલણ, આર્થિક વલણ એ અર્થતંત્રમાં આકાર લે છે અને આ જ પ્રકારની જો ભવિષ્યમાં કોઈ પરિસ્થિતિ ઊભી થાય તો ઇંગ્લેન્ડનું અર્થતંત્ર કઈ દિશામાં જશે, આ પ્રકારના એમણે માહિતી પ્રધાન લેખો તે વખતે લખેલા હતા. બીજું આપણે એમ કહીએ કે ચીજ વસ્તુઓ અને સેવાઓની જે ઉથલ પાથલો છે, ભાવોમાં જે ચઢાવ વધારો ઘટાડો છે, એ એનો આવવાનો ક્રમ કેવો છે? શું એ ભાવોમાં થતી ઉથલ પાથલ એ વ્યાપાર ચક્રનો એક ભાગ છે? એની પણ સરસ મજાની સમજૂતી આપેલી છે. વ્યાપાર ચક્ર એટલે આપણે જાણીએ છીએ તે પ્રમાણે જેને આપણે તેજી મંદીની સતત ઘટમાળ એને આપણે વ્યાપાર ચક્ર કહીએ છીએ. એટલે કે આર્થિક પ્રવૃત્તિમાં સતત થતું વિસ્તરણ અને સતત થતું સંકોચન ક્રમિક રીતે તેને આપણે વ્યાપાર ચક્ર કહીએ છીએ. તો આપણે એમ કહીએ કે અર્થતંત્રની જે કંઈ પણ આર્થિક પ્રવૃત્તિમાં વિસ્તરણ અને સંકોચન થાય છે, પરિણામ સ્વરૂપ અર્થતંત્રમાં ચીજ વસ્તુ અને સેવાઓના ભાવમાં વધારો ઘટાડો થાય છે કે કેમ? જો આ થતો હોય તો આ ભાવ, આ જે ભાવોની જે ઉથલ પાથલ છે તે હું વ્યાપાર ચક્રનો જ એક ભાગરૂપે બનતી ઘટના છે કે અર્થતંત્રમાં જે નાણાંનો પુરવઠો છે એ નાણાંનો પુરવઠામાં થતો વધારો ઘટાડો એ ચીજ વસ્તુઓના ભાવોમાં વધારો ઘટાડો પ્રેરે છે. આવા અલગ અલગ અભ્યાસો તે વખતે એમણે કર્યા. અર્થશાસ્ત્રમાં એમનો ખૂબ સરસ મજાનો વ્યાપાર ચક્ર અંગેનો સિદ્ધાંત છે, સૂર્ય કલંકનો સિદ્ધાંત, સૂર્યના ધાબા પરનો સિદ્ધાંત વ્યાપાર ચક્ર અંગેનો. કારણ કે જેવન્સ એવું માનતા હતા કે દર 10 વર્ષે સૂર્ય પર ધાબા દેખાય છે. સૂર્ય જેને આપણે સન કહીએ છીએ તે. ઓકે, હું કહેતા હતા જેવન્સ કે વ્યાપાર ચક્રની સમજૂતી આપવા માટે, વ્યાપાર ચક્ર એટલે મેં કીધું તેમ કે તેજી અને મંદીની જે ઘટના બને છે તે. વ્યાપાર ચક્ર એટલે આર્થિક પ્રવૃત્તિનું સતત વિસ્તરણ અને સંકોચન. તો જેવન્સ એવું કહેવા માંગે છે કે દર 10 વર્ષે, જો આનો સૂર્ય કલંકનો સિદ્ધાંત છે વ્યાપાર ચક્ર અંગેનો, અને એનું નામ આપણે એમ કહીએ કે વ્યાપાર ચક્રની થિયરીઓમાં એટલા માટે મહત્વનું છે આ સિદ્ધાંત આપેલો. એટલે એમનું એક તારણ એવું હતું કે દર વર્ષે સૂર્ય પર ધાબા દેખાય છે. ઓકે, ધાબા એટલે બ્લેક સ્પોટ આપણે કહીએ તે. એનું પરિણામ શું થાય તો કે એને લીધે એ જે કાળા ધાબા દેખાય છે એને લીધે સૂર્યના કિરણો આપણે પૃથ્વીને સીધા મળતા નથી. સૂર્યના કિરણો દર 10 વર્ષે આવી ઘટના બને એવું કેવું હતું એમનું. અને સૂર્યના સીધા કિરણો એ પૃથ્વીને મળતા નહીં હોય એટલે આપણે એમ કહીએ કે સનલાઇટ ઓછી આવે એટલે વરસાદ, ઉષ્ણતામાન, હવામાન, આબોહવા પર એની અસર થાય. આખું જે પ્રાકૃતિક જે સાયકલ છે, પ્રાકૃતિક આપણે એમ કહીએ કે પ્રાકૃતિક જે આપણી ઘટના છે, વરસાદનું જે કંઈ પણ ચક્ર છે, એ ચક્ર કેવું થાય કે એમાં આપણને પરિવર્તન આવે. પરિવર્તન આવે એટલે એની અસર એવું થાય કે દુકાળ પડે. પૂરતો વરસાદ નહીં મળે એટલે પડે એટલે શું થાય, એની અસર એવું થાય કે એને લીધે દુષ્કાળ ઉભો થાય, વરસાદ ઓછો પડે, દુકાળ ઉભો થાય એટલે ખેતી બરાબર નહીં થાય, પાકો ઓછા થાય.
પરિણામ સ્વરૂપ આપણે એમ કહીએ કે અનાજનો ખાદ્યાન્નનો પુરવઠો ઘટે, એને લીધે આપણે એમ કહીએ કે અનાજના ધાન્યના ભાવો વધે. પરિણામ સ્વરૂપ આપણે એમ કહીએ કે શ્રમિકો જે છે તેના વેતન દરો, કારણ કે અનાજના ભાવ વધે એટલે સ્વાભાવિક છે કે વેતન દરો પણ વધે, અને વેતન દરો વધે એટલે ઉદ્યોગ સાહસિકોનો નફો ઘટે, અને નફો ઘટે એટલે મૂડીરોકાણ ઘટે, મૂડીરોકાણ ઘટે એટલે ઉત્પાદન ઘટે, રોજગારી ઘટે, મંદી ઘટે, મંદી આવે અર્થતંત્રમાં. તો અહીંયા જો તમે આપણે કહીએ કે અર્થતંત્રમાં બનતી જે આર્થિક ઘટના છે વ્યાપાર ચક્ર, એ વ્યાપાર ચક્ર સર્જવા માટે પ્રાકૃતિક પરિબળ એવું સૂર્ય કઈ રીતે ભાગ ભજવે છે એ તમે ટીવાયમાં આવશો એટલે વ્યાપાર ચક્રની જે બધી થિયરીઓ છે કે ભાઈ અર્થતંત્રમાં વ્યાપાર ચક્ર જે સર્જાય છે, બને છે, એના માટેના બાહ્ય પરિબળો છે, આંતરિક પરિબળો છે. તો આવો તે વખતે એક નવીન ખ્યાલ કે પ્રાકૃતિક પરિબળો કઈ રીતે આર્થિક ઘટનાઓને, અર્થતંત્રમાં બનતી જે ઘટનાઓ છે તેને કઈ રીતે અસર પહોંચાડે છે, એની ખૂબ સરસ મજાની સમજૂતી છે. તો ઘણી વખત આપણે જોઈએ છે કે ભાઈ તીડનો હુમલો થાય પછી વાતાવરણ એવું થઈ જાય કે જીવાત વધારે પડી જાય. તો આને લીધે આપણે એમ કહી શકીએ કે ખેત પેદાશોના પુરવઠા પર અસર થાય, ભાવો પર અસર થાય, ખેતી ક્ષેત્રમાં થતા રોકાણ પર અસર થાય. તો આવો કંઈક ખ્યાલ આપણને જેવોન્સ અહીંયા આપતો જાય છે. એટલે એના માટે આપણે એમ કહીએ કે જેવોન્સનું નામ અર્થશાસ્ત્રમાં આપણે એમ કહીએ કે નોંધનીય છે. એટલે ટૂંકમાં આપણે એમ કહી શકીએ કે જેવોન્સનો જે આ સૂર્ય કલંકનો સિદ્ધાંત છે એના પરથી આપણે એક તારણ એવું કાઢી શકાય કે હવામાન જે છે, એટમોસ્ફિયર છે, એ એટમોસ્ફિયરમાં થતા ફેરફારો છે તે આવી જે ચક્રીય ઘટનાઓ છે, વ્યાપાર ચક્રો છે, એને સર્જવામાં અગત્યનું એક પરિબળ બને છે. બરાબર. અત્યારનું આજનું જ વાતાવરણ આપણે જોઈએ તો આજનું વાતાવરણ વાદળિયું છે. તો વાદળિયું વાતાવરણ છે એટલે સ્વાભાવિક છે કે ભાઈ સૂર્યપ્રકાશ, આ ઉનાળો છે તો ઉનાળામાં જો ખેતી ક્ષેત્રને મળે નહીં તો સ્વાભાવિક છે કે જીવાત આ ટાઈપના વાતાવરણમાં અત્યારે જ આપણે અનુભૂતિ કરીએ છીએ અત્યારે કે છેલ્લા એકાદ બે દિવસથી આપણને વાદળા દેખાય છે. તો આ કમોસમી વાદળો દેખાય છે. તો એનું ચોક્કસ પ્રકારે હવામાનમાં આ અસર જે થાય, ફેરફાર થાય, તો એની ખેતી ક્ષેત્ર પર અસર થાય જ. તો આવો જે હવામાનમાં થતો ફેરફાર કઈ રીતે આવી અર્થતંત્રમાં ભાવોમાં વધારો ઘટાડો જન્માવે છે, એની કંઈક અંશે સમજૂતી આપણને આ જેવન્સના વિચારો પરથી પ્રાપ્ત થાય છે. અને તે વખતે આપણે જાણીએ છીએ કે જેવન્સે જ્યારે આ વિચારો આપેલા હતા ત્યારે ઇંગ્લેન્ડની, અમેરિકા, બધા જ દેશોનું મુખ્ય જે આર્થિક પ્રવૃત્તિ હતી તે કૃષિ ક્ષેત્ર પર વધારે હતી. ઉદ્યોગો હતા પણ નાના હતા. એટલું બધું તે વખતની રાષ્ટ્રીય આવકમાં ઔદ્યોગિક ક્ષેત્રનું પ્રદાન બહુ ઓછું હતું, કૃષિ ઉત્પાદન જ હતું. તો આ રીતે હવામાનમાં જો ફેરફાર થાય, ઉત્પાદન ઘટે એટલે સ્વાભાવિક છે કે લોકોની આવક, અસરકારક માંગ, ખર્ચ, આ બધા પરિબળો પર એ ચોક્કસ રીતે અસર થાય. એટલે આપણે એમ કહી શકીએ કે જેવોન્સ ખૂબ ભારપૂર્વક કહેતા હતા કે અર્થતંત્રમાં આવી જે કંઈ પણ આવક છે, રોજગારી છે, વેતન દરો છે, માંગનું પ્રમાણ છે, એની પાછળ જો કોઈ પરિબળ હોય તો એ સૂર્યના ધાબાનું પરિણામ છે. હા, સ્વાભાવિક એને આપણે વૈજ્ઞાનિક રીતે પૂરું નહીં કરતા પણ આપણે એના પરથી એક ચોક્કસ તારણ કરી શકીએ કે પ્રાકૃતિક પરિબળો કઈ રીતે આર્થિક બાબતોને અસર કરે છે. ઓકે, તો આપણે ત્યાર પછી જેવોન્સે જે કંઈ પણ અત્યાર સુધીના વિચારો આપેલા છે એનું મૂલ્યાંકન પણ કરી શકીએ. પરીક્ષામાં કોઈ વખત ટૂંકનોંધ તરીકે પૂછે કે ભાઈ જેવોન્સે આપેલા જે વિચારો છે તેનું મૂલ્યાંકન કરો, એની સમીક્ષા કરો, એની જેવોન્સનો અર્થશાસ્ત્રમાં શું ફાળો છે, જેવોન્સે આપેલા વિચારોની કઈ કઈ ટીકાઓ છે. કોઈ પણ રીતે પરીક્ષામાં પેપર સેટર આખો
લાંબો પ્રશ્ન નહીં પૂછે તો આવી રીતે કોઈ એક ભાગ બી પૂછી શકે. તો આપણે એમ કહીએ કે જેવન્સે જે કંઈ પણ અર્થશાસ્ત્રમાં પ્રદાન કરેલું છે એમાં પહેલું જે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે સીમાંતવાદી વિચારકો આપણે જોયું તે પ્રમાણે કે અલગ અલગ દેશના હતા. કોઈ ફ્રાન્સના હતા, દાખલા તરીકે ઓગસ્ટાઇન કોર્નોટ છે તે ફ્રાન્સના હતા, વોલરાસ છે તે સ્વિટ્ઝરલેન્ડ અને ફ્રેન્ચ ઇકોનોમિસ્ટ હતા. બંને દેશો સાથે એનું નામ સંકળાયેલું છે. પછી વોન થ્યુનેન છે તે જર્મન હતા, ગોસેન હતા તે પણ જર્મની હતા, કાર્લ મેન્જર, વાઇઝર આ બધા ઓસ્ટ્રિયન હતા. પણ આ બધા વિચારકોમાંથી મેં કીધું તેમ કે બ્રિટનના અને ખાસ કરીને ઇંગ્લેન્ડના જો સીમાંત ઉપયોગિતાના ખ્યાલનો સ્વીકાર કરનાર જો કોઈ અર્થશાસ્ત્રી હોય તો એ જેવન્સ હતા. કારણ કે પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓ મોટે ભાગે બધા ઇંગ્લેન્ડના હતા અને એનાથી એક વિરુદ્ધ પ્રકારનો વિચાર એ આપવાનો જો કોઈને શ્રેય જતો હોય તો એ જેવન્સ છે. કારણ કે ઇંગ્લેન્ડમાં આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ઇંગ્લેન્ડ એટલે વિશ્વ પર તે વખતે આધિપત્ય જમાવતું હતું અને તે વખતે પ્રશિષ્ટોથી અલગ વિચાર આપવી એટલે જેવન્સનું આપણે એમ કહી શકીએ કે એટલા માટે એનું મહત્વ વધારે છે. કારણ કે મૂલ્યના સિદ્ધાંતમાં શ્રમ મૂલ્યનો જે સિદ્ધાંત છે એ શ્રમ મૂલ્યનો જે સિદ્ધાંત છે એને ત્યજી અને ખાસ કરીને આપણે એમ કહી શકીએ કે આત્મલક્ષી બાબતને માંગના પરિબળને એમણે મહત્વ આપેલું છે. બીજું આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ખરીદનાર અને વેચનાર એ જે રીતે અર્થતંત્રમાં પરસ્પર હરીફાઈ કરે છે અને એને પરિણામ સ્વરૂપ એ હરીફાઈને લીધે સામાજિક કલ્યાણમાં જે વધારો થાય છે તેની સમજૂતી પણ આપણને જેવન્સના વિચારોમાંથી કંઈક અંશે પ્રાપ્ત થાય છે. ઓકે, ત્યાર પછી આપણે એમ કહીએ કે આર્થિક બાબતોમાં ગણિત પદ્ધતિનો ઉપયોગ કરનાર એ પ્રથમ વિચારક હતા અને સાથે સાથે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે વહેંચણી અંગેનું ઓછું પ્રદાન છે એમનું, પણ એવું આપણને ચોક્કસ કહેવા માંગે છે કે મૂડીનો ખ્યાલ અને મૂડીનો જો વધારે ઉપયોગ એટલે મૂડીનું જો રોકાણ થાય તો સ્વાભાવિક છે કે અર્થતંત્રમાં ઉત્પાદન વધે એવો એક પરોક્ષ ખ્યાલ એમણે આપેલો છે એમ આપણે કહી શકીએ. પછી આપણે જોયું તે પ્રમાણે કે એમનું એક અગત્યનું પ્રદાન ભાવ સૂચકાંક કઈ રીતે અર્થતંત્રમાં કામ કરે છે, ભાવોમાં અલગ અલગ પ્રકારની જે ઉથલ પાથલ છે તેની પણ આપણને સમજૂતી આપેલી છે. આંકડાશાસ્ત્ર, ગણિત શાસ્ત્રનો ખૂબ સારી રીતે ઉપયોગ કરેલો છે. એટલે આપણે એમ કહી શકીએ કે રાજ્ય બાબતે પણ જેવન્સ આપણને એવું કહે છે કે દેશની આંતરિક આર્થિક નીતિ હોય ત્યારે રાજ્યએ ભલે આપણે એમ કહીએ કે અર્થતંત્ર મુક્ત હોય પણ રાજ્યએ વિવેકપૂર્ણ આર્થિક નીતિ અપનાવવી જોઈએ. એટલે દરમિયાનગી કરવાની હોય પણ કેવું હોય કે બધા જ આર્થિક પરિબળોમાં હસ્તક્ષેપ જરૂરી નથી. આ પણ જરૂરી જે આપણે એમ કહીએ કે ખાસ કરીને જ્યારે દેશના વિદેશ વેપારની બાબત આવતી હોય એટલે આંતરરાષ્ટ્રીય વેપારની જ્યારે બાબત આવતી હોય ત્યારે રાજ્યએ 100% દરમિયાનગીરી કરવી પડે. અને દેશમાં આપણે એમ કહીએ કારણ કે આ ઇંગ્લેન્ડના વિચારક હતા એટલે કંઈક અંશે સંપત્તિની ફેવર કરનાર વિચારક છે એમ આપણે કહી શકીએ. તો આપણે એમ કહી શકીએ કે વિદેશ વ્યાપારમાં પણ એ વિદેશ વ્યાપારમાં મુક્ત વ્યાપાર એટલે નિકાસને વધારે પ્રોત્સાહન, આયાતને વિવેકપૂર્ણ રીતે રાજ્યએ આવકારવી જોઈએ એવું એમનું કહેવું હતું. ઓકે, બીજું કે ખાસ કરીને એમ પાછા ઇંગ્લેન્ડના વિચારક છે એટલે
સ્વેર વિહારી પદ્ધતિમાં માનનાર છે. એટલે આર્થિક વિશ્લેષણમાં અમુક ક્ષેત્ર કે અમુક બાબત પૂરતો રાજ્યનો હસ્તક્ષેપને સ્વીકાર્ય છે, પણ કોઈક આપણે એમ કહીએ કે દરેક બાબતમાં રાજ્યનો હસ્તક્ષેપ હોવો જોઈએ, દરેક બાબતમાં રાજ્યએ આર્થિક નીતિ કે સામાજિક નીતિ ઘડવી જોઈએ, એવી એ હિમાયત કરતા હતા નહીં. એમનું જે આપણે એમ કહીએ કે ધ મર્ચન્ટ ઓફ યુટિલિટી એન્ડ સેલ્ફ ઇન્ટરેસ્ટ નામનું જે પુસ્તક છે, એમાં રાજ્યની જવાબદારીઓ વિશે એમણે લખેલું છે કે રાજ્ય શું કરવું જોઈએ અને શું નહીં કરવું જોઈએ. તો આપણે એમ કહી શકીએ કે જેવન્સ નું એક મુખ્ય પ્રદાન હતું કે ભાઈ ઇકોનોમિક્સ એટલે કે આપણું અવર સાયન્સ મસ્ટ બી મેથેમેટિકલી સિમ્પલી બીકોઝ ઇટ ડીલ્સ વિથ ધ ક્વોન્ટિટીઝ. એટલે આપણે એમ કહી શકીએ કે બહુ સરસ સેન્ટેન્સ આપે છે કે અર્થશાસ્ત્ર જે આપણું વિજ્ઞાન છે, એ વિજ્ઞાન ગણિતજ્ઞ હોવું જોઈએ, ગણિતમય હોવું જોઈએ, કારણ કે અર્થશાસ્ત્ર ને જ્યાં લાગે વળગે છે ત્યાં સુધી જથ્થાની સાથે સંબંધ છે. એટલે ગણિત મય બનાવવું જોઈએ એવો બહુ આગ્રહ રાખતા હતા. એક એનું સરસ મજાનું પ્રદાન છે. પછી છેલ્લી જે બાબત છે જેવન્સને લગતી કે ભાઈ જેવન્સ એવું કહેવા માંગે છે કે વહેંચણી, મૂડીની ઉત્પાદકતા, વેતન, વ્યાપાર ચક્ર આવા જે અલગ અલગ વિષયો છે, એ અલગ અલગ વિષયો પર તેમણે ખૂબ સરસ રીતે પદ્ધતિસરના વિચારો આપેલા છે. એટલે એમના વિચારો ભલે ઘણા વિચારકો એમ કહે છે કે ગોસેનના વિચારોની અસર આપણને દેખાય છે, પણ સુમ્પીટર કહે છે તેવી રીતે કે એમના વિચારો મૌલિક વિચારો હતા. ઘણી બાબતમાં આપણે એમ કહી શકીએ કે એના વિચારો પૂરેપૂરા સંપૂર્ણ નથી, અમુક બિંદુએથી પછી એ પોતાના વિચારોને છોડી દે છે. છતાં પણ આપણે એમ કહીએ કે ઓસ્ટ્રિયન જે વિચારક છે બોમ્બાવર્ગ, એમના વિચારો જે છે તે વિકસાવવામાં જેવન્સ એના પુરોગામી તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે જેવન્સના વિચારો પરથી બોમ્બાવર્ગે ઘણા બધા વિચારો પ્રસિદ્ધ કરેલા છે. તો અહીંયા આપણો જેવન્સ જે છે બાકી રહેલી જે ચર્ચા હતી તે આપણે અહીંયા પૂરી થાય છે. ઓકે, ત્યાર પછીના જે વિચારક છે એ છે આજે આપણો જે ચર્ચાનો વિષય હતો તે, પણ જેવન્સનું થોડું બાકી હતું એટલે આપણે પહેલા એને જસ્ટિફાઈ કર્યું. ત્યાર પછી છે બીજા એક વિચારક આપણા, જેને આપણે સીમાંતવાદી વિચારક કહીએ છીએ, એનું નામ છે લિયોન વોલરાસ, અને બહુ વિદ્વાન અર્થશાસ્ત્રી હતા. એનું જે આખું નામ હતું મેરી એસ્પ્રિટ લિયોન વોલરાસ. એનો જન્મ આપણે એમ કહીએ કે 16મી ડિસેમ્બર 1834માં ફ્રાન્સમાં થયેલો હતો, અને એમનું મૃત્યુ 5મી જાન્યુઆરી 1910 સ્વિટ્ઝરલેન્ડ મોન્ટ્રેક્સમાં થયેલું હતું. ફ્રાન્સ બોર્ન અર્થશાસ્ત્રી એટલે જન્મ ફ્રાન્સનો થયેલો હતો, એટલે સ્વાભાવિક છે કે એની માતૃભાષા ફ્રેન્ચ હતી. એટલે વોલરાસ જે છે એમણે જે પુસ્તક લખેલું હતું એનું જે નામ હતું એલિમેન્ટ્સ ઓફ ઇકોનોમી પોલિટિકલ પ્યોર, ફ્રેન્ચ ભાષામાં નામ છે. જો તમારા સ્ક્રીન પર જે દેખાય છે એલિમેન્ટ્સ ડી ઇકોનોમી પોલિટિકો પ્યોર, આખો તમને આપણને સ્પષ્ટ ઇંગ્લિશ ના દેખાય. 1874માં પ્રસિદ્ધ કરેલું પુસ્તક છે. જેવન્સ આપણે જોયું તે પ્રમાણે કે 1871માં પબ્લિશ કરેલું. આ સેમ સમયમાં 2-3 વર્ષના ગાળામાં જ આપણે એમ કહીએ કે 1874 થી 77 એમના 2 વોલ્યુમ હતા. એને ઇંગ્લિશમાં નામ આપેલું હતું એલિમેન્ટ્સ ઓફ પ્યોર ઇકોનોમિક્સ, એટલે વિશુદ્ધ અર્થશાસ્ત્ર, જેને આપણે શુદ્ધ અર્થશાસ્ત્ર કહીએ છીએ, એના તત્વો.
હવે આપણે એમ કહીએ કે એનું જે મુખ્ય પ્રદાન હતું તે તમે જોઈ શકો છો કે આજે એનું પુસ્તક હતું 1874 થી 77 2 વોલ્યુમમાં પ્રસિદ્ધ થયેલું. અમુક 2 વોલ્યુમ છે તે અલગ અલગ વર્ષે પ્રસિદ્ધ થયેલા હતા. એ એલિમેન્ટ્સ ઓફ પ્યોર ઇકોનોમિક્સ એ એનું પહેલું જેને આપણે એમ કહીએ ને કે ફર્સ્ટ કોમ્પ્રિહેન્સિવ મેથેમેટિકલ એનાલિસિસ ઓફ જનરલ ઇકોનોમિક ઇક્વિલિબ્રિયમ. એટલે અહીંયા આપણને એવું કહે છે કે અર્થતંત્રની જે સર્વગ્રાહી આર્થિક સમતુલા છે એનું વિશ્લેષણ ગણિતના પાયા પર કરનાર બહુ આપણે એમ કહીએ ને કે કોમ્પ્રિહેન્સિવ એટલે અલગ અલગ પરિબળોના પરિપ્રેક્ષ્યમાં અર્થતંત્રની સર્વગ્રાહી સામાન્ય જે સમતુલા છે એના વિશેની એમણે ખૂબ સરસ મજાની સમજૂતી આપેલી છે. એવું કહેવા માંગે છે જેને આપણે આધુનિક અર્થશાસ્ત્રના પિતા લોર્ડ જ્હોન કેઇન્સને કહીએ છીએ, મેનાર્ડ કેઇન્સને. એ કેઇન્સના જે વિચારો છે એ એના વિચારો ના મૂળ આપણને આ વોલરાસમાં દેખાય છે. આધુનિક અર્થશાસ્ત્રના જેને પિતા કહીએ છીએ કેઇન્સ, એ આધુનિક અર્થશાસ્ત્રના જે કેઇન્સના જે વિચારો છે એ વિચારોના મૂળ આમાં પડેલા છે કે આપણે વોલરાસમાં. વિચાર કરો કે કેઇન્સે તો આપણે કહીએ કેઇન્સે તો 1936માં એનું જનરલ થિયરી પુસ્તક લખ્યું, પણ આને તો વિચારો 1874 એટલે લગભગ તમને કહીએ કે 65 થી 70 વર્ષ પહેલા વોલરાસે આ બધા વિચારો આપેલા હતા કે અર્થતંત્રમાં કઈ રીતે સર્વગ્રાહી સામાન્ય સમતુલા પ્રસિદ્ધ સિદ્ધ થાય. પણ આપણે કહીએ કે જે રીતે ગોસેનના વિચારો લોકો સમક્ષ બહુ મોડા આવ્યા એ જ રીતે વોલરાસે પણ પોતાના વિચારો ફ્રાન્સ ભાષા ફ્રેન્ચમાં લખેલા હતા. અને તે વખતે આપણે જાણીએ છીએ કે ફ્રેન્ચ જાણનારા ઇંગ્લેન્ડમાં બહુ ઓછા લોકો હતા. એટલે એનું જે પુસ્તક હતું એલિમેન્ટ્સ ધી ઇકોનોમી પોલિટિકલ પ્યોર, એ ઇંગ્લિશમાં જ્યાં સુધી એનું ટ્રાન્સલેશન નહીં થયું ત્યાં સુધી એટલા બધા ફેમસ બનેલા હતા નહીં. એટલે વોલરાસ રોટ ઇન ફ્રેન્ચ, હિઝ વર્ક ડીડ નોટ ગેટ મચ એટેન્શન ઇન બ્રિટેન. બરાબર. એટલે તે વખતે આપણે એમ કહીએ કે આ વોલરાસને પણ ગોસેનની જેમ જે તે સમયે અન્યાય થયેલો છે એમ આપણે કહી શકીએ. પછીથી લોકો સમક્ષ આવ્યા, એનું ટ્રાન્સલેશન બ્રિટનમાં થયું, ઇંગ્લિશમાં થયું, ત્યાર પછી લોકો આપણે એમ કહીએ કે વોલરાસના કેવા વિચારો હતા ઉત્તમ કક્ષાના એની માહિતી પછી મળી. અને 19મી સદીમાં આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ડેવિડ રિકાર્ડો, વોલરાસ અને કાર્લ માર્ક્સ આ ત્રણનો વિચારોનો અભ્યાસ ખૂબ આર્થિક ક્ષેત્રમાં થયેલો આપણને જોવા મળે છે. તો આપણે એમ કહી શકીએ કે જે વોલરાસ છે, બરાબર, વોલરાસના જે વિચારો છે એ સામાન્ય મેં કીધું તેમ કે એનું જે નામ સંકળાયેલું છે એ ખાસ કરીને આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે સીમાંત દૃષ્ટિગુણ ના ખ્યાલ સાથે સંકળાયેલું છે. અને એમનું જે નામ સંકળાયેલું છે જેને આપણે વિશુદ્ધ અર્થશાસ્ત્રનો ખ્યાલ આપનાર વિવેચક અર્થશાસ્ત્રી તરીકે, અને સામાન્ય સમતુલાનું વિશ્લેષણ સર્વગ્રાહી સમતુલા જેને આપણે કહીએ છીએ એની નામ સાથે સંકળાયેલું છે. ખાસ કરીને મેં કીધું તેમ કે લિયોન વોલરાસ 1834માં એમનો જન્મ, 1910માં એમનું મૃત્યુ. તો આપણે એમ કહી શકીએ કે સર્વપ્રથમ અર્થતંત્રની જે સર્વગ્રાહી સમતુલા એમણે સમજાવેલી છે એમાં ખાસ કરીને મેં કીધું તેમ કે ગણિતનો ઉપયોગ સવિશેષ કરેલો છે. વ્યક્તિલક્ષી સમતુલા દ્વારા એમની જે ખૂબી હતી કે વ્યક્તિલક્ષી સમતુલા દ્વારા સમગ્રલક્ષી સમતુલાના ખ્યાલની એમણે સમજ આપેલી છે. તો બાળકો આપણે અહીંયાથી અટકીએ આજે, આવતીકાલે જોઈશું પાછા. ચાલો, તમારો ખૂબ આભાર. આ રજાને દિવસે પણ તમે આ સમય ફાળવી અને આટલું લેક્ચર ભરો છો તે મને ખરેખર આનંદની વાત છે. તમે રેગ્યુલરમાં પણ ખૂબ પીરિયડ ભરો એવી શુભકામના. બરાબર. હવે આપણે પાછા કાલે મળીએ. હા સર.
કાલે મળીએ બરાબર, બરાબર. ઓકે.